ગુજરાત ફરી બોલ્યું છે અને આ વખતે પણ અવાજ એક જ છે: વિકાસ, સ્થિરતા અને વિશ્વાસ. સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીનો દબદબો છે. સવાલ એ નથી કે ભાજપ જીતી કેમ, સવાલ એ છે ગુજરાત છેલ્લા 3 દાયકાથી એક જ દિશામાં કેમ ચાલે છે. જવાબ ખૂબ સરળ છે. ગુજરાતને શું પસંદ કર્યું? શાંતિ, કારણ કે અશાંતિમાં વેપાર નથી થતો. પ્રગતિ, કારણ કે રેટોરિકથી ગ્રોથ નથી આવતી. સામાજિક સંતુલન, કારણ કે વિભાજનથી સમાજ તૂટે છે. અને મજબૂત અર્થતંત્ર, કારણ કે જોબ્સ નેરેટિવથી નહીં પણ પોલિસીથી બને છે. આ કોઈ એક્સિડન્ટ નથી, આ કોન્શિયસ ચોઇસ છે. છેલ્લા 30 વર્ષથી ગુજરાત લગભગ ઓટો પાયલટ પર છે. પોલિસી કન્સિસ્ટન્સી, ગવર્નન્સ ક્લેરિટી અને ગ્રોથ માઇન્ડસેટ સાથે. જ્યારે દેશના બીજા ભાગોમાં રાજકારણ બદલાય છે, ગુજરાતમાં મોડેલ સ્થિર છે. અને આ મોડેલ શું છે? પોલિટિક્સ ઓછું અને પરફોર્મન્સ વધારે. આજે ગુજરાત ભારતના ગ્રોથ એન્જિનમાંથી એક છે. મેન્યુફેક્ચરિંગ હોય, એક્સપોર્ટ્સ હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, દરેક ક્ષેત્રમાં સ્ટેટ કન્સિસ્ટન્ટલી ડિલિવર કરે છે. પણ બીજી બાજુ જુઓ, એક ઇકોસિસ્ટમ છે જે વર્ષોથી ગુજરાતને ટાર્ગેટ કરે છે. કારણ શું? કારણ કે નરેન્દ્ર મોદી અને અમિત શાહ આ જ ગુજરાત મોડેલમાંથી ઊભા થયા છે. એટલે ગુજરાતને ક્રિટિસાઇઝ કરવું, ગુજરાતીઓને સ્ટીરિયોટાઇપ કરવું એ એક પોલિટિકલ હોબી બની ગઈ છે. પણ આયરની જુઓ, જે સ્ટેટને સતત ક્વેશ્ચન કરવામાં આવે છે એ જ સ્ટેટ ભારતની ગ્રોથ સ્ટોરીને ફ્યુઅલ કરે છે. પોર્ટ્સથી લઈને પાવર સુધી, મેન્યુફેક્ચરિંગથી લઈને એક્સપોર્ટ સુધી ગુજરાત ડિલિવરી મોડમાં છે. અને વોટર શું કરે છે? સિમ્પલ, પરફોર્મન્સને રિવોર્ડ કરે છે. ગુજરાતને અંડર એસ્ટિમેટ કરવું ઇઝી છે, પણ ગુજરાતને રિપ્લેસ કરવું ઇમ્પોસિબલ છે. કારણ કે અહીં પોલિટિક્સ નથી જીતતી, અહીં પરફોર્મન્સ જીતે છે. આ ચૂંટણીથી ફરી એકવાર એ જ સાબિત થાય છે કે જ્યારે ગવર્નન્સ કન્સિસ્ટન્ટ હોય ત્યારે મેન્ડેટ પણ કન્સિસ્ટન્ટ રહે છે. ગુજરાતને નેરેટિવ નહીં, રિઝલ્ટ જોઈએ છે.